અમદાવાદ શહેરના ઝોન 5 વિસ્તારમાં તહેવારો પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. હોળી ધૂળેટી અને રમઝાનના પવિત્ર મહિને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન 5 હેઠળના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ત્યારે આજે તહેવારોને પગલે ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલના નેતૃત્વમાં પોલીસનો સજ્જ બંદોબસ્ત જોવા મળ્યો હતો. 2 એસીપી તેમજ 8 પીઆઈ અને અનેક પીએસઆઈ સહિત 100 જેટલા પોલીસકર્મીઓ જોડાયા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં કડક નજર રાખવામાં આવી રહી છે. ફ્લેગ માર્ચ સાથે ફૂટ પેટ્રોલિંગ દ્વારા જનવિશ્વાસ મજબૂત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વાહન ચેકિંગ ડ્રાઈવ પણ સક્રિય કરાઈ છે. શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની તપાસ અફવાઓથી દૂર રહેવા જાહેર જનતાને અપીલ કરી હતી અને શાંતિ અને સૌહાર્દ સાથે તહેવારો ઉજવવા માટે પોલીસે સંદેશ આપ્યો હતો. આગામી દિવસોમાં હોળી ધૂળેટીનો તહેવાર તેમજ હાલમાં જે રમજાનનો તહેવાર ચાલે છે તે સંબંધે સમગ્ર ઝોન 5 વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે આજરોજ ફ્લેગ માર્ચ તેમજ ફ્રૂટ પેટ્રોલિંગનું આયોજન સમગ્ર ઝોન 5 વિસ્તારમાં કરવામાં આવ્યું છે. તેમાં મારી સાથે 2 એસીપી, 8 પીઆઈ રેન્કના અધિકારીઓ તેમજ પીએસઆઈ અને બીજા 100 જેટલા પોલીસ કર્મચારીઓ આ ફ્લેગ માર્ચમાં જોડાશે. આજે આમ તો ફ્લેગ માર્ચ દરમિયાન અમે વિસ્તારની અંદર જે સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને જ્યાં શરીર સંબંધિત બનાવો બને છે, તેમજ હિન્દુ મુસ્લિમ જ્યાં વિસ્તારો ભેગા થાય છે એ વિસ્તારોની અંદર અમે ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કર્યું છે. આ સાથે સાથે અમારી વાહન ચેકિંગ તેમજ પ્રોહિબિશનની ડ્રાઈવ પણ ચાલુ